નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 23 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર અને ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો ગુજરાત રાજ્યમાં બેસતા વર્ષના દિવસે પણ સારા એવો વરસાદ પડ્યો હતો। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો। હવે પછી નવા વર્ષે છે ગુજરાતમાં ફરી વખત વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આજે મિત્રો ભાઈ બીજના દિવસે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કરંટ જોવા મળશે અને વાવાઝોડા રૂપી વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળશે। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। સાથે સાથે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થયું છે। અરબ સાગરનું વાવાઝોડું છે એ દક્ષિણ ભારત તરફ છે એ આગળ વધવાનું હતું, પરંતુ એ વાવાઝોડું સિસ્ટમ યુટર્ન થયો અને મુંબઈના દરિયાકાંઠા સુધી પહોંચી ગયું છે। એટલે આવનારા 2 દિવસની અંદર ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર પલટો આવશે, જેમાં 25 ઓક્ટોબરથી ઠેક મિત્રો 29 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે હવામાન જે છે એ બદલાતું જોવા મળશે। જેમાં હવામાન વિભાગ દ્વારા પણ ખાસ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે ગુજરાત રાજ્યના દક્ષિણ જિલ્લા, સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર છે એ ધોધમાર વરસાદ પડશે। તો મિત્રો ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, તેમ છતાં પણ ગુજરાત ઉપર વરસાદની જે આગાહી છે, ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ છે, એના વિશેની થોડીક માહિતી અત્યારે જાણી લે અને ત્યારબાદ ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો જામશે એ ઘેરાવો કઈ તારીખ સુધી જામશે અને કઈ તારીખથી કેટલા દિવસ સુધીનો ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે। આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે અત્યારે તમને લાઈવ લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને બતાવી દઈએ, સમાચાર દર્શાવી દઈએ। તો આ છે આપણું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, એટલે કે જે ભાવનગરથી લઈને દ્વારકા સુધીના જે ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર જે વરસાદની સિસ્ટમ છે એ જોવા મળશે। અને આ વરસાદની આગાહી મિત્રો 26, 27 અને 28 ઓક્ટોબર પૂરતી જ નથી, પરંતુ આ વખતે વહેલા ચોમાસું છે એ પૂર્ણ થયું ત્યાર પછી વિદાય પણ વહેલા તકે છે લઈ લેવામાં આવી છે। ગુજરાત રાજ્ય ઉપરથી વરસાદી ચોમાસાની સિઝન છે અત્યારે પૂર્ણ થઈ છે, પરંતુ એમ છતાં પણ દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને અત્યારે કન્ટિન્યુ વરસાદ છે પડી રહ્યો છે। આ એક નવી આગાહી સામે આવી રહી છે। મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમને 24 ઓક્ટોબરથી છે હવામાન દર્શાવી દે કે 24 ઓક્ટોબરથી 30 તારીખ સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર કેવું રહેવાની શક્યતા રહેલી છે। જેમાં 24 ઓક્ટોબરનું વાતાવરણ દર્શાવી દે તો મધ્ય ભારત અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। દક્ષિણ ભારતમાંથી સિસ્ટમનો યુટર્ન થયો અને સિસ્ટમ દક્ષિણ ભારતમાંથી મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને એમાં પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને આ વાતાવરણની સિસ્ટમની અસર ગુજરાતને થતી જોવા મળશે। જેમાં 24, 25 અને 26 ઓક્ટોબરના રોજ તો ગુજરાતના 10 જિલ્લાઓ જે છે એ સૌરાષ્ટ્રના પણ ઝોન આવી જાય છે અને દક્ષિણ ગુજરાતના પણ જિલ્લાઓને સમાવેશ થઈ જાય છે। તો આ પ્રમાણે 24 થી 25, 26, 27, 28 તારીખ સુધીની જે આગાહી છે, એટલે 24 થી 28 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। જેમાં અત્યારે તમે આ 24 ઓક્ટોબરનું વાતાવરણ જોઈ શકો છો। 24 ઓક્ટોબરના રોજ અરબ સાગરના દરિયાની અંદર એટલે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને આ પલટો મિત્રો ગુજરાતમાં સતત 24 કલાક માટે દર્શાવવામાં આવશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતની અંદર 25 ઓક્ટોબરથી છે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, આહવા છે, નવપુરા છે, રાજપીપળા છે, અમોદ છે, એ વિસ્તારોની અંદર વરસાદ પડશે। તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગરથી લઈ ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો ચોમાસાની વિદાય અત્યારે પૂર્ણ થઈ છે, તેમ છતાં પણ ગુજરાત રાજ્યમાં નવા વર્ષના પછીના દિવસોની અંદર ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની આગાહીઓ છે અને વાતાવરણની અંદર પલટો પણ જોવા મળી રહ્યો છે। તો આમ 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અસર છે એને જાળવજો, કારણ કે ગુજરાતમાં સવાર સમયનું જે વાતાવરણ છે ઠંડુ અને બપોર પછીનું વાતાવરણ અથવા બપોર સુધીનું વાતાવરણ છે ગરમીનું ભેજવાળું પ્રમાણ અને વાતાવરણની અંદર જે ભેજ છે એની અસર, આ સાથે ત્રીજું વાતાવરણ જે છે સાંજ સમયનું વાતાવરણ, આ વાતાવરણની આગાહી
ગુજરાત રાજ્ય ઉપર છે ગ્રીન એલર્ટ તરીકે છે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે લીલો દુષ્કાળ પડી શકે છે. ચોમાસાનો વરસાદ પૂર્ણ થયો તેમ છતાં પણ ગુજરાત રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી છે થવા દીધી હોય. વાતાવરણની અસરના કારણે પગલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ અસર છે એ પકડાવી અને મહેસૂલ વિભાગના માધ્યમથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં દાખલ કર્યું હતું. તો આ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, બેમાંથી ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસાના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે એના વિશેની તમને જાણકારી દર્શાવી. તો 26 ઓક્ટોબરના રોજ આ તમે જોઈ શકો છો, જેમાં વિસ્તારનો ઘેરાવો વધ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર સારામાં સારો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે આ વાતાવરણની અસર ગુજરાત રાજ્ય ઉપર કેટલા દિવસ સુધી ચાલશે તમને જણાવી દઈએ તો હજી પણ મિત્રો ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતમાં ચોમાસાના વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ જાણકારી સ્વરૂપે આગાહી કરી હતી કે મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી મળી છે એટલે ગુજરાતમાં પણ વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની અસર છે દર્શાવવામાં આવશે. સૌપ્રથમ તો 26 ઓક્ટોબરના રોજ કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તમને અત્યારે ટૂંકમાં જણાવી દઈએ તો ભાવનગર છે, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, સાથે વાપી, સેલવાસ, વલસાડથી લઈને દમણ, દાદરા નગર હવેલી, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ભાગના જે વિસ્તારો છે એ, અને એ પછી આપણી આ વાતાવરણની ગુજરાત રાજ્ય ઉપરથી જે પ્રોસેસ મળી રહી છે કે વાતાવરણની અસર છે ગુજરાતમાં ફેરફાર થવી જોઈએ. વાતાવરણની તારીખ છે ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસની અસર છે એ વાવાઝોડા સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે એ સ્થિર રહેશે નહીં. જો વાવાઝોડું આવી જાય તો તાવતે વાવાઝોડું અને બિપરજોય વાવાઝોડા જેવી વાતાવરણની સ્થિતિ થઈ જાય તો ગુજરાત રાજ્ય ઉપર કોઈ પણ પ્રકારના કરમુક્તો છે કરવા પડશે. તો આ પ્રકારની માહિતી છે આપણે સાવચેતી સ્વરૂપે રાખીશું. 2 થી 3 દિવસ પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે કે નહીં એ જણાવી દઈશું અને ત્યાર પછી વાતાવરણની અસર છે એને આગળ વધારીશું. આ સાથે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે IMD દ્વારા છે આ એક મેપ જાહેર કરવામાં આવ્યો છે. મેપ તમે જોઈ શકો છો, અહીંયા છે અરબ સાગર, અહીંયા છે બંગાળની ખાડી, આ છે હિન્દ મહાસાગરના નીચાણવાળા જે વિસ્તારો છે એ. તો હિન્દ મહાસાગરની અંદર કોલંબિયો અને ખાસ કરીને 2 થી 3 એવા રાજ્યો આવે છે કે જે વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જો ગુજરાતમાંથી કોઈ પણ પ્રકારના શૂઝ ચોરાય અથવા તો કોઈ પણ પ્રકારનો ડાગલો ચોરાય તો એવું માની લેવું કે ગુજરાત રાજ્ય ઉપર છે એ ફેરફાર થયો નથી. વાતાવરણની અસર જે પહેલાં દર્શાવવામાં આવતી હતી એ જ દર્શાવવામાં આવી રહી છે. વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી કંઈ પણ લેવા દેવા નથી. તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી છે એ વાતાવરણ સ્વરૂપે તમને જણાવી દઈએ તો અત્યારે એમની જે આગાહી હતી એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ વધારે આવતું હોય છે, પરંતુ આ ભેજનું પ્રમાણ ઓછું લેવા માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાંથી કોઈક એવા ખેડૂતો છે કે તે વાવેતરની સાથે સાથે બીજા કોઈ પણ બિયારણની પણ વાવણી છે કરી દેતા હોય છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસનું વાતાવરણનું જે પ્રોફિટ છે એ આપણે જોયું છે. હવે વાતાવરણની સ્થિતિ અને વાતાવરણની જે સ્ટાઇલ છે એ તો ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણની જે ગોલ્ડની જે પહેલી વહેલી વાતાવરણની અસર છે એ જોવા મળી હતી અને જેમાં વરસાદી ચોમાસું છે એ જોવા મળ્યું હતું, પરંતુ હવે એ ફેરફાર થઈ ગયો છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસાની સ્થિતિ લગભગ દર્શાવવામાં નહીં આવે. જો હા ચોમાસું પડશે, ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે તો ફરી વખત વાતાવરણની અંદર અપડેટ કરી અને જાણકારી સ્વરૂપે માહિતી આપી દઈશું. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ મેપ જે છે એ 26 અથવા 27 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારે ચોમાસું છે એ વાતાવરણની અસરના કારણે પૂર્ણ ન થઈ જાય અને ગુજરાતમાં જે પણ લોકોને વાતાવરણની અસર છે દર્શાવવામાં આવતી હોય એ ન માણી અને તમે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સોનાલિકાનું વાતાવરણીય ટ્રેક્ટર છે એના વિશેની માહિતી પ્રાપ્ત કરી તો આ પ્રાપ્ત છે એ બિલકુલ સાચું. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે વધ્યું છે
એ વાતાવરણની અસરના કારણે 2 થી 3 દિવસની અંદર છે સ્થિતિ મજબૂત રહેશે. ત્યાર પછી ફરી વખત ચોમાસાની સ્થિતિ છે દર્શાવવામાં આવશે. તો ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત છે એ આગામી હવે અઠવાડિયું છે એ વાતાવરણની અંદર પલટો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના જિલ્લાઓ વચ્ચે વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે. આ તમે મેપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યનો મેપ છે અને 25 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર વધારો થયો છે. એટલે ચોમાસું છે એ સક્રિય થયું છે અને વાતાવરણની અસર છે એનામાં પણ વધારો થયો છે. એટલે કે હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી હતી, પરંતુ લોકોની ગુજરાત રાજ્ય ઉપર પ્રત્યેની જે પણ વાનગી હશે કે કોઈપણ પ્રકારની ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડે અને અમુક જિલ્લાઓની અંદર વરસાદ ના પડે એ માટેની જે કંઈ પણ વાતાવરણની વાત હોય, અસર હોય, તો એ આપણે ફરી વખત પછી છે ચેક કરી લેશું. ત્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું જે નવું લોકેશન આવ્યું છે, નવા લોકના ઉપર છે એ વાતાવરણની અસર દર્શાવી દેજો.